મિત્રો આજુબાજુના જિલ્લાઓની જે મંડળીઓ છે, જે ડેરીઓ છે, એમાં આજથી 2.5-3 મહિના પહેલા ભાવ વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને લગભગ 1.5-2 મહિના પહેલા તો ગ્રાહકોના ખાતામાં ચૂકવી દેવામાં આવ્યો છે ભાવ વધારો. છતાં બનાસ ડેરીમાં હજુ સુધી સાધારણ સભાના જ કોઈ ઠેકાણા નથી. 2500 કરોડ 3-3 હજાર કરોડ રૂપિયા જો 6-6 મહિના કોઈ એનો શું યુઝ કરવામાં આવે છે કે કોઈ મોટા ઉદ્યોગપતિઓને 6-6 મહિના વાપરવા હોય તો એને પર્સનલ રીતથી યુઝ કરતા હશે કે કેમ શું કરતા હશે, કે પછી તમારી જૂની આદત છે કૌભાંડ કરવાની, એ કૌભાંડ થોડું ઘણું કર્યું છે એટલે અત્યારે છુપાવવાના પ્રયત્નો દ્વારા કે કોઈ પણ રીતથી છુપી અને બધું ટાઈટ કરવામાં આવે જેથી પકડો નહીં. બનાસ ડેરી જલ્દીમાં જલ્દી ભાવ વધારો જાહેર કરી અને ગ્રાહકોને ચૂકવી દે અને બીજા પણ કિલો ફેટમાં બહુ મોટી ગડબડો છે એ પણ બધી વ્યવસ્થા પશુપાલકોને સમજાવવામાં આવશે. બનાસ ડેરીનું નામ ખૂબ મોટું છે. શંકર ચૌધરી તેના ચેરમેન છે, પણ બનાસ ડેરીમાં પણ અનિયમિતતાઓ થાય છે. બેઠકો નથી થઈ રહી, ભાવ વધારો નથી મળી રહ્યો. આજુબાજુની ડેરીઓ ભાવ વધારો આપ્યો છે દૂધ ઉત્પાદકોને, પણ બનાસ ડેરીમાં હજુ સુધી કોઈ પણ ભાવ વધારો અપાયો નથી. કરોડો અરબોના ટર્નઓવરની વાત કરાય છે, પણ ભાવ વધારો ખેડૂતોને અપાયો નથી. આક્ષેપ જે છે તે સોશિયલ મીડિયા પર લાગી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ રમેશ રાજપૂત નામના જે વ્યક્તિ છે તે સોશિયલ મીડિયા પર શું આરોપ લગાવી રહ્યા છે. સીધી રીતે તેમને નિયામક મંડળને તમામ લોકોને ઘેર્યા છે, પણ ચેરમેન તરીકે શંકર ચૌધરીની જવાબદારી છે. તો સ્વાભાવિક છે કે શંકર ચૌધરી અને જે તેમના સભાસદો છે કે ડેરી છે, દૂધનો ભાવ કેમ નથી વધારી રહી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આવો સાંભળીએ રમેશ રાજપૂત શું કહી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા હજુ સુધી કેમ ભાવ વધારો, ભાવ ફેર જાહેર કરવામાં નથી આવતો, કેમ હજુ સુધી સાધારણ સભા પણ ભરવામાં નથી આવતી. મિત્રો આજુબાજુના જિલ્લાઓની જે મંડળીઓ છે, જે ડેરીઓ છે, એમાં આજથી 2.5-3 મહિના પહેલા ભાવ વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને લગભગ 1.5-2 મહિના પહેલા તો ગ્રાહકોના ખાતામાં ચૂકવી દેવામાં આવ્યો છે ભાવ વધારો. છતાં બનાસ ડેરીમાં હજુ સુધી સાધારણ સભાના જ કોઈ ઠેકાણા નથી. હકીકત તો 1-4 વર્ષ પૂરું થતું હોય છે, 31-3, એટલે આ ચોથા મહિનામાં 2025-26નું વર્ષ પૂરું થયું તો એટલે એને 5મા મહિનામાં એને ભાવ વધારો ચૂકવી દેવાનો હોય છે, જે પણ નફો થયો હોય ડેરી દ્વારા. તો અત્યારે 6-6 મહિના લેટ જો એ રૂપિયાને ચૂકવવામાં આવે તો એ રકમ કોઈ નાની નથી હોતી. 2500 કરોડ 3-3 હજાર કરોડ રૂપિયા જો 6-6 મહિના કોઈ એનો શું યુઝ કરવામાં આવે છે કે કોઈ મોટા ઉદ્યોગપતિઓને 6-6 મહિના વાપરવા હોય તો એને પર્સનલ રીતથી યુઝ કરતા હશે કે કેમ શું કરતા હશે, કે પછી બનાસ ડેરી પાસે અત્યારે પૂરતો નફો નથી, જે વર્ષમાં નફો નથી લાંબો થયો એટલે અત્યારે નવા વર્ષમાં ચાલુ વર્ષનો નફો કરીને ભેગો કરીને આલવાનો છે. કારણ કે ફાકા ફોજદારી જ કરવા દુશે તમારે આટલા ટકા, તો એ વસ્તુ તો યોગ્ય નથી. તમે ચાલુ વર્ષનો 2 નફો એડ કરીને આપો એ, કે પછી તમારી જૂની આદત છે કૌભાંડ કરવાની, એ કૌભાંડ થોડું ઘણું કર્યું છે એટલે અત્યારે છુપાવવાના પ્રયત્નો દ્વારા કે કોઈ પણ રીતથી છુપી અને બધું ટાઈટ કરવામાં આવે જેથી પકડો નહીં. કારણ કે અત્યારે તો તાજા કૌભાંડમાં પકડાય એટલે ઇસ્તીફા આલવા પડે છે. તો અને જે કૌભાંડ હશે એ તો બહાર નીકળવાનું છે ને ભાઈ, એમાં તો કઈ છોડવામાં આવશે નહીં. તમ તાર ગમે એટલા તમારે જે કાગળિયા તૈયાર કરવા હશે એ તો બહાર આવશે જ. અને 2-2 હજાર કરોડ રૂપિયા એક જિલ્લાની રકમને જો 6-6 મહિના લેટ કરવામાં આવે તો એની આર્થિક સ્થિતિ ખોરવાઈ જતી હોય છે. લોકોને અત્યારે રૂપિયાની જરૂર હોતી હોય છે. આખી વ્યવસ્થા એની નિયામક મંડળને સમજવું પડે. અને હું તો એમ કહું છું કે આવા કૌભાંડી ચેરમેનને નિયામક મંડળ શું કામ હાચવીને એને છાવરીને બદનામ થાય છે. બનાસ ડેરીના અધિકારીઓ, બનાસ ડેરીનું નિયામક મંડળ બધાને ખોટો એક વ્યક્તિના કારણે શું કામ બદનામ થવું પડે. પણ આ તો એમના લીધેલા માણસો હશે એટલે બધું, કારણ કે એમની કૃપાથી જ આવેલા હોય એટલે એમાં બદનામ થવામાં શું વાંધો. તો બનાસ ડેરીને ખરેખર અધિકારીઓને સાચવવી પડે. ચેરમેનો તો આવતા જતા રહેશે અને બનાસ ડેરી જલ્દીમાં જલ્દી ભાવ વધારો જાહેર કરી અને ગ્રાહકોને ચૂકવી દે અને બીજા પણ કિલો ફેટમાં બહુ મોટી ગડબડો છે એ પણ બધી વ્યવસ્થા પશુપાલકોને સમજાવવામાં આવશે. અને હકીકત ભાવ વધારો 8 થી 9 રૂપિયા ચૂકવવામાં આવે છે, કોઈ 20-25 રૂપિયા ભાવ વધારો ચૂકવવામાં નથી આવતો.
હું અભ્યાસ કરીને બોલું છું. કારણ કે જે સારી ક્વોલિટી હોય એનો 8 થી 9 રૂપિયા 10 રૂપિયા સુધી ચૂકવવામાં આવે, અને જે ગાયનું છે કે એવા લો ક્વોલિટીનું દૂધ છે એને 6 રૂપિયાથી 7 રૂપિયા ભાવ વધારો ચૂકવવામાં આવે છે. ટકાવારી આ કિલો ફેટ ને આ બધી અલગ અલગ વસ્તુ હોય. આ કોઈ ડીઝલ પેટ્રોલના કોડ નથી, એટલે સેમ ક્વોલિટી હોય 98 રૂપિયા કે 99 રૂપિયા જે નક્કી કરે તો એ સેમ ક્વોલિટી હોય એવું ના હોય. દૂધનો કિલો ફેટ ભાવ અને બધું અલગ અલગ હોતું હોય છે. એ આખી સમજવા જેવો વિષય છે, અને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશ તમને આવનારા સમયમાં. અને બનાસ ડેરી જલ્દીમાં જલ્દી ભાવ વધારો નક્કી કરે, જાહેર સભા નક્કી કરી અને જલ્દીમાં જલ્દી લોકોને ચૂકવી દે. અને લોકોને પણ કહું છું કે આવનારા સમયમાં જે પણ કોઈ લડત ઊભી કરવામાં આવે કે જે પણ કંઈ વ્યવસ્થા કરવામાં આવે તો એમાં વધુમાં વધુ સહયોગ આપજો, કારણ કે આ લડાઈ તમારી છે. અને આ લડતને હું અંજામ આપીને જ રહીશ. પશુપાલકોને એમનો અધિકાર, એમના પૈસા છૂટા કરાવીને જ રહીશ. જય બનાસ, જય પશુપાલક. જે રીતે દૂધ ઉત્પાદકોનું દૂધનો ભાવ બનાસ ડેરીમાં વધ્યો નથી તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.